જો આવી ગયા છે મહેમાન અત્યારમાં પાડીશ. ઓકે તો સુઈ જાવ. મન ક્યાં શીખવાડો છો બોલતા તો ખરી સલું જ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેખો તો અમારા ન્યુ બ્લોગમાં ને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમને થતું છે કે આ હંસો લઈને શું કરે બધા? અહીંયા લાડવા છે તમારે ખાવા. અમને લાગવામાં નાખવામાં વાર લાગે ને એટલે આવા લાડવા થઈને એક નાખ દેવાનો એટલે ગાય ઘા પડવા મળે એમ. તો તમને જેને આ ખીસીની વેફર ભાવતી હોય કોમેન્ટ બોક્સમાં કહેજો ને. હાલો આપણે જઈ બાઈ પાડવા. બહુ વાર લાગે, હાથે લાલ લાલ થઈ જાય છે. કાલ ખુશી લઈને આવી તો ભાઈ હું બાઈ બેન પાડી અમે પાડી છે બસા. તમે ખાવી હોય એવી આવજો. સંપૂર્ણ ટાઈમ બોલાવી ગયો કોમેન્ટ બોક્સમાં કહેજો. એક થી પડતી ને બે પાડી છે. ભાભી અહીંયા નાનું અમથું છે. બસ પાપડો આજ પવન કેમ આવ્યો? હા તો પણ બી જઈ બસ ક્રિશ્મા નો ફોન આવે તો કાપીને હું બ્લોગ બંધ કરી દે. આમ કોઈ વેફર પાડતું હોય તો આમ વેફર પાડી બીજું જાવ નહીં બાકી છે. હા ઊંધું કઈ ન દીધું હોય. હવે બીજું નવો માલ લીધો છે આમાં. અને શેનું ઓલું કરતું જાવ છો હે ભાભી ને હુકાઈ જાય. પાણી બોલ દેવાનું હોય એને. ખબર આવું સંપલ તેલ આગળ જા નાની કાઢવા તો આમ લાંબા જ હોય, નાની ન હોય. પછી કાપી નાખવાનું હોય. થોડોક પાણી રાખો. બે પકડતા था ने एक पकड़ी ने एक पाड़તું थू ने હાલે આમાં તો એકમાં ઓય માં મારું પેન પકડ્યું માં જો બધા બેઠા છે એને તો એકલું ઈ જ આવડે ચીંડ પાપડમ ડમ બીજું આવડે પણ ન દેખાડે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. પછી મળીએ વાર વાર ભીસા તમે જોવો છો અમારા. તો વેફર પડી ગઈ. રસોઈ બનાવીને કોબીનું શાક જેને ભાવતું એ કોમેન્ટમાં કહેજો. કોબીનું શાક, કેરી, છાશ બરફ વાળી રોટલા. જો બહુ મોડું થઈ ગયું છે, જે નાવા ધોવાનું બાકી છે તો પેલા જમી લઈને પછી નાય એટલે તડકાનું છે ને આરામ કરી જાય. હુઈ જાય નાઈ ધોઈને એટલે પેલા જમી લઈ પછી તમારે જમવું હોય તો બધાને આવી જાવ. ને કોબીનું શાક કોને ભાવે કોમેન્ટમાં જરૂર કહેજો. ને કેરી જેને ભાવતી હોય ખાઈટકી એ પણ કોમેન્ટમાં કહેજો. તો તમારે બધાને જમવું હોય તો આવી જાવ. અમે તો જમી લઈ, બહુ ભૂખ લાગી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનારો પછી મળીએ. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, પણ જમીને સુઈ ગયા હતા. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ત્યાર તો પાછા તૈયાર થઈ ગયા, કારણ કે રીલ શૂટ કરવાની હતી ને મારે 2 રીલ્સ બનાવવાની હતી. હરમાશની મારી ભાણકીનો બર્થડે છે કાલે. તો કપડાં ચેન્જ કરી લીધા. પેલા બીજા પહેર્યા હતા, પાછા અત્યારે બીજા પહેરી લીધા, કારણ કે 3 જોડી આખા દિન કપડાં બદલાયા. એમાં જવાનું તો રીલ્સ વિડીયો ઉતારવા બહાર હાઈવે બાયપાસ આપણા લોકેશન પાસે. તો સાવન કાંઈ આવ્યા નથી. મને ગોળી પાઈ ગયા. મને કે હું વહેલા આવી ને કાંઈ આવ્યા નથી છે, એટલે આજે આવે એટલે એનો વારો છે. તમે જો ને તો જોજો, મગજ તપાવી દો ફૂલે ન ને સની આવે ને ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બહાર તો મુકાતી હતી પણ ત્યાં ભાઈ કોણ લઈ લીધી લાગે વેફર. જો હું ને ખુશીબેન હુઈ ગયા હતા ને એ કંઈક બહાર ગયા રખડવા.
મારો વિડીયો ઉતારતી થઈ ત્યાં લગી હવે પાછી કાંઈક ગઈ છે તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવો પછી મળીએ. જો આવી ગયા છે મહેમાન અત્યારમાં કે કાંઈ આવી જાય સામેથી. કેમ વેલા નો આવ્યા? જો એને કાલ બહાર જવાનું હતું ને તો પોતે કેવા વેલા આવી આવ્યા, મારે જવાનું હતું તો મને ના પાડી કે હું નહીં આવું. કેમ રખડવા જતા ને? હે હા શું બોલો? દેખાય તને કપડા આ ખવુરિયા લાગો અસર. હે બેન કૃષ્ણા બેન આમાં છે ને ઓલી આલુ બદામ ખાવા નથી આવતી એને હલ્લુ બદામ કે અમારે કેટલો સમય શો સાજ મળ્યું ઈ વરદી શું છે મેળામાં કોણ મળ્યા હલ્લુ બદામ? એટલે એમ નહીં વરદી થઈ ગયું આવી પાસે 8-9 મહિના થોડા આ ચોથા મહિનામાં થાશે વરદી એટલે કેટલો 11 મહિના થયા તો શું આમ પાછા મેડમ આવી ગયા. મારી બેનપણી નથી પણ મારા હગા માસીની છોકરી છે અગર જોવાનું ઓળખતા પાછા કોમેન્ટ બોક્સમાં કહેજો. આમાં ધોળી છે ધોળી એમ ધોળી જ કહીએ. નવું કર્યું પીઝું કે નવું ન પડે તો હારું. પીઝું નવું ગુટાય તો હારું, પીઝું કઈ નહીં. હું તો જી ક્યાં જી પછી મરવું તો જીવવું કે કઈ મને નહીં ખબર પડી એવું છે. એવું છે આમ જો ને આમ ના કોણ છે બાય? કોઈ નથી. અમે કોને આપ કોને કોની નો એમ કે જોયું આમ તે સમય ને સમય છે એટલે હાલ કોની એમ બધું હાવું એમ ન હાલે, તમારે તો મર્યાદા રાખવી જ પડે. એમને તમે ફોન કરતા ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી હાલા કરશું તો આપણે વાતો કરી થોડી પછી મળીએ. તો છે ને આપણે ગામમાં ગયા હતા કઈ શૂટ લીધો નતો ને હવે જઈએ છીએ ઘરે તો જો સાવ કરે છે અમારા ગાડી આપણે લઈ લીધા છે કપડા ને બીજી વસ્તુ લીધી છે આપણે ઘરે જઈને હું તમને બતાવી ને પહોંચ્યા છીએ આપણે આ બાપા સીતારામ ચોકે મારા પપ્પાની સ્પેશિયલ જગ્યાએ. અહીંયા મારા મામા પાવભાજી બનાવશે જેને ખાવી લીધા તો જાય છે ઘરે તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ને. જો અમારા ઓલું છે 6 તારીખે છે ને કા હા કદાચ 6 તારીખે છે ને મારે સારે ફરતી બધે ધસાવું જ દેખાય છે એકલી ને બકાલા માર્કેટ ઉકલી ગઈ છે. ચાલો ઘરે જઈને મળીએ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો ઘરે આવી ગયા છે જમી લીધું રસોઈ બની ગઈ હતી જમીન બમીન લેવા થઈ ગયા છે ને અત્યારે જો મને ભૂલાઈ ગયું હતું પાછું મને યાદ આવી ગયું તો હું તમને વસ્તુ બતાવી દઉં ત્યારે મને ઘરે આવી ને તો વસ્તુ બતાવી ભૂલી ગઈ હતી ગામમાં શું લેવા ગઈ હતી. જો આ છે મારું લુજર આ એચડી જે વાપરતા હોય એને ખબર હશે મારું ફાઉન્ડેશન આ સ્પ્રે મોઢાનો મેકઅપ સ્પ્રે આ લિપસ્ટિક આ લીવોન અમારી કડિયું બ્લેક કલરની આમાં અમારા ઢીંગુ બાબુના કપડાં છે. કાલે બર્થડે છે ને અમારે નિત્યાનો તો એમની માટે અમે કપડાં લાવ્યા છે. લાઇટ શરૂ છે ને તો તમને એવા બતાવી નકર છે ને આવા છે નકર અંધારું પડે ને એટલે મેં લાઇટ શરૂ રાખી. અલગ કલર સેમ બહુ મસ્ત પણ તમને આમાં છે ને પિક્ચરના ફોટા સારા નથી લાગતા ફોનમાં તો બહાર ખોલતી નથી પેક કરેલા છે ચડ્ડી ટી શર્ટ જેવા છે. તો કોમેન્ટમાં કહેજો કેવા લાગે કેવા નહીં ને આ જે વાપરતા હોય જરૂર કોમેન્ટમાં કહેજો. છોકરીની વસ્તુ તો એવી જ હોય ને અમારે મહેમાન આવ્યા હતા ઘણા વર્ષથી પછી મારા હગા માસીની છોકરી છે અમુક એક બ્લોગમાં આવ્યા હતા તે મેળામાં હતા ત્યારે બ્લોગમાં ત્યારે હતી તો અત્યારે મારા ઘરે રોકાવા આવી છે મારા મમ્મીના ઘરે રોકાવા આવી છે એને અમારા ભોલુભાઈ બે આજે મારી ઘરે આવ્યા વર્ષદી શું આજ મારા ઘરે આવી ગઈ એટલે વર્ષદીમાં થોડી 1 જ મહિનો ઘટે એટલે વર્ષદી ગણી દેવાય તો મારા ઘરે આવી છે એ લગ્નમાં નહોતી કારણ કે બહાર હતી ખેડા જિલ્લામાં કામ કરતા ઘઉં વાઢવા કપામાં હતી તે કઈ આવી નહોતી તો આજ ઝાઝા દિવસ પછી આજ આવી હતી. તમે જરૂર ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો. કૃષ્ણાબેનને તો ઓળખતા જ હોય સાવુને તો કોટ ન ઓળખતું હોય તમારા સાવુજીને ધાબળો લઈને હોઈ ગયા છો આમ ધાબળો ઓઢો ને આમ શર્ટ કાઢીને હોવે
હવે એને શું ગણવું, ગરમી થાય કે ટાઈટ ભાઈ, એ ગણવું શું કરવું એ કહો તમે. આ 2 પંખા ચાલુ કરાવે, આ 2 પંખા ચાલુ કરાવે, એને કરવું શું મારે, કરવું શું, કરવું શું. આજે રજા છે, કાલે રજા છે સવારે રવિવારે, તો આજે વહેલા હુઈ ગયા, અગર 2 વાગ્યા લગી ફોન જોતા હોય, કામે જવાનું હોય ને ત્યારે. શું છે? રહેવા દે ને. કેમ? અંદર આવે. નીંદર આવે, સુઈ જશો ને, સુઈ જાવ તો હાવ. સુઈ જા મારા લાલ કને પા, એ જ નહીં તમારું કયું ગીત છે ઓલું, હે કોને? રહેવા દે ને. સોના રૂપાના પારણિયામાં. નીંદર આવશે ને બોલશે જ નહીં. બાબલી છે, માં નાની નાની બાબુડી છે, આ બાબુડી તો સાવું ભી ગયા છે, હુવા જઈને હુવા જઈને કરે, તારે તો પાટા મારતા હોય આપણને. બંધ. વાત કરે. હું એમ કહેતી હતી મિત્રો બનાવ, એટલે તમને બોલવા જતી હતી, બ્લોક બંધ કરી દીધો મેં. હલો, સુઈ જાવ હવે, સુઈ જાવ ને. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ કહીશ. તો હાલો આપણે સુઈ જઈએ. ગુડ નાઇટ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો, અને જેને જેને પતરી ભાવે એ કોમેન્ટમાં કહેજો, તો હું મોકલાવી પતરી તળી તળીને. જો કાલ પતરી તળવાની થશે તે, ને કાલે મારે બહાર જવાનું છે 11 વાગે. કા હે હવે ચિપ્સ વેફર ના કહેવાય, એને ખીસીની કહેવાય, ખીસીની, ખીસીની વેફર પાડી, ખીસીની વેફર પાડી. ચિપ્સ છે ને કે બટેટાની ચિપ્સ પાડી, એની ચિપ્સ છે. આ ચોખાની છે. ચોખાની બને. હા તો ચોખાની બને. હા તે ખીચીની વેફર પાડી છો. ઓકે, તો સુઈ જાવ. મન ક્યાં શીખવાડો છો બોલતા ના આવડતું. તો કાલે જવાનું છે આપણે બહાર, લાઈટ આવું જવાનું છે મેલડીમાં, બાવળિયા વાળી મેલડીમાં. જે આવવાનું હોય કોમેન્ટ બોક્સમાં કહેજો જરૂર. ને મારે પણ આવવાનું છે બાવળિયા વાળી મેલડીમાં. અમે દર વર્ષ આવી. મારા મમ્મી છે ને હવનમાં બેઠે, આજકાલ કઈ હવનમાં બેઠા નથી, તો જવાનું જ છે આપણે. કાલે જવાનું છે તો છે ને અમારે લાઈટ હાઉસ જવાનું છે કદાચ ને સવારના. કાલે મારે મહેમાન આવે છે તમને મળવા તળાજાથી, મારા સબસ્ક્રાઈબર છે. તો કાલના બ્લોગમાં જોવા માટે કાલ બન્યા રહેજો. પણ અત્યારે ગુડ નાઇટ, બાય બાય, સુઈ જાઓ.